રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને પક્ષપાત સામે સામાજિક કાર્યકરની ગંભીર રજૂઆત. મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોમાં વ્યાપક ભ્રષ્ટાચાર, સરકારી જગ્યાઓ પર દબાણ અને વોર્ડ વચ્ચે પક્ષપાત થતા હોવાના ગંભીર આરોપો સામાજિક કાર્યકર શ્રી અબ્દુલ મજીદ સમદ દ્વારા કરવામાં આવ્યા છે. તેમણે જાહેર કરેલી યાદીમાં પાલિકાના વહીવટી સામે અનેક સવાલો ખડા કર્યા છે. પ્રેસ નોટના મુખ્ય પ્રહારો અને આરોપો સરકારી જગ્યાઓ પર પાલિકાનું દબાણ અને ખોટા બિલો નદીના પટમાં તથા ડાક બંગલા પાસે આવેલી જાહેર જગ્યાઓ પર કોન્ટ્રાક્ટરના લેબરોને રખાઈ રહ્યા છે. મજૂરોના રૂમ ભાડાના ખોટા બિલો બનાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. વધુમાં બગીચાની જગ્યા અને જૂની તકતીઓનો પણ નાશ કરાયો છે. નબળી કામગીરી અને નાણાંનો વ્યય, કોઈ યોગ્ય એન્જિનિયરની દેખરેખ વગર પેવર બ્લોકની કામગીરી બે વખત કરીને પ્રજાના નાણાંનો દુરુપયોગ કરાયો છે. વોર્ડ નંબર 5માં રાધે હોટલવાળા રોડ પર RCC રોડ 3 વખત બનાવવામાં આવ્યો છે, જે સીધી રીતે ભ્રષ્ટાચારની શક્યતા દર્શાવે છે. સુવિધાઓનો અભાવ, પાલિકા હદ વિસ્તારમાં આશરે 30% રોડ લાઇટો બંધ છે. તંત્ર દ્વારા છેલ્લા 4 મહિનાથી મટીરિયલ નથી તેવું બહાનું બતાવીને પોતાની નિષ્ફળતા છુપાવવામાં આવી રહી છે. વોર્ડ નંબર 4 સાથે કિનાખોરી, વોર્ડ નંબર 5માં પાણીના કુદરતી વહેણ પર દબાણો કરીને વિકાસ કામો કરાય છે. જ્યારે વોર્ડ નંબર 4માં વારંવાર રજૂઆતો કરવા છતાં સત્તાધીશો દ્વારા પક્ષપાત રાખીને વિકાસ કાર્યો અટકાવવામાં આવે છે. સામાજિક કાર્યકર સમા અબ્દુલ મજીદે મુન્દ્રા બારોઈ નગરપાલિકા ચીફ ઓફિસર અને ઉચ્ચ તંત્ર પાસે માંગ કરી છે કે આ તમામ ગેરરીતિઓની તટસ્થ તપાસ કરવામાં આવે અને વોર્ડ નંબર 4ના વિકાસ કાર્યો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેમ સામાજિક કાર્યકર સમા અબ્દુલ મજીદ મુન્દ્રા પોતાની યાદીમાં જણાવ્યું છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ. હું સમા અબ્દુલ મજીદ, મુન્દ્રા, કચ્છ. મુન્દ્રા બારોઈ નગરપાલિકા, મુન્દ્રા બારોઈ નગરપાલિકા કહીએ કે ભ્રષ્ટાચાર નગરપાલિકા કહીએ. મુન્દ્રાની અંદર એવા વિસ્તારો છે જ્યાં જે ગ્રાન્ટો છે ક્યાંક ડાયવર્ટ કરવામાં આવી છે અને ક્યાંક વિકાસના કામો એક જ જગ્યાએ 2 થી 3 વખત કરવામાં આવ્યા છે. તો આ નબળી કામગીરી, એન્જિનિયરની દેખરેખ ન હોય તો પણ અધિકારી દેખરેખ હેઠળ ન હોય એવું પ્રૂફ થાય છે. ત્યારે અહીંયાની જે મુન્દ્રાની જૂની જે આઈટીઆઈ જે ઓફિસ છે, જે જગ્યા છે, ત્યાં એનો મલબો જે જૂના પેવર બ્લોક ઉખેડીને ત્યાં ડમ્પિંગ કરવામાં આવ્યું છે. જે પ્રૂફ બતાવે છે કે આ લોકો દ્વારા અલગ જગ્યાએ જે જગ્યાએ કરવાનું, વિકાસના કામ કરવાના ત્યાં નથી કર્યા ને ડબલ એક જ જગ્યા ઉપર પેવર બ્લોક બદલ્યા છે, રોડના કામ કર્યા છે. આવી હાલત છે મુન્દ્રા બારોઈ નગરપાલિકાની અને જવાબદાર અધિકારીઓની. ત્યારે અલગ એટલા વોર્ડ એવા છે જ્યાં 4 નંબર વોર્ડ છે, જ્યાં વિકાસની કામોની લેખિતમાં રજૂઆતો છે 5 થી 6 વખત, પણ છતાં ત્યાં પણ કામ થતું નથી. મુન્દ્રાની અંદર રોડ લાઇટો છે, જે ફેન્સી લાઇટો લગાવવામાં આવી છે. જે જવાબદાર વ્યક્તિને અમે કોન્ટેક્ટ કરતા કે ભાઈ તમારી રોડ લાઇટો આ બંધ પડી છે, એનો જવાબ તો આપો. તો એમણે શું કીધું કે 4 મહિનાથી અમારા ઘરે મટીરિયલ જ નથી આવ્યું, અમે શું કરીએ? તો આવી મુન્દ્રા બારોઈ નગરપાલિકાની બેજવાબદારીપૂર્વક જે કર્મચારી કામ કરી રહ્યા છે એના ઉપર કોઈ લગામ નથી. જ્યાં ચીફ ઓફિસર પણ આ વસ્તુથી અજાણ છે કે જાણ છે એ પણ ખબર નથી પડતી કે આપણે હવે રજૂઆત કરવી તો ક્યાં કરવી. આપણે ચીફ ઓફિસરને 4 વખત રજૂઆત કરી છે આ બાબતે, છતાં પણ આનો ઉકેલ નથી આવતો. અલગ જગ્યાએ ડબલ 3 વખત જે કામો થઈ રહ્યા છે, જેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે ફલિત થાય છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે મુન્દ્રાની અંદર વોર્ડ નંબર 4ની અંદર જે વિકાસના કામો નથી થયા એ બાબતે તંત્ર કેટલો સજાગ છે, એ બાબતે અધિકારી કેટલા સજાગ છે, ચીફ ઓફિસર આ બાબતે શું યોગ્ય કાર્યવાહી કરશે એના માટે અમે અરજ કરી રહ્યા છીએ. જે યોગ્ય લાગે એવી રીતે કરે એવી અમારી વિસ્તારના વતી પ્રાર્થના કરી.